આ દિવાળી બોનસના કારણે બનેલી ઘટના સવારના 10 વાગ્યા હશે. ઓક્ટોબરનો છેલ્લો સપ્તાહ ચાલી રહ્યો હતો. આ ઘરમાં દિવાળીની તૈયારીની હલચલ શરૂ થઈ ગઈ હતી. આ કાંતાબેન રસોડામાં મગ્ન હતી કે ક્યારેક કબાટમાંથી ચાંદીના વાસણો કાઢીને સાફ કરતી હતી. આ દિવાળી એટલે કાંતાબેન માટે ભગવાનની પૂજા જેટલી પવિત્ર લાગણી. આ ઘરમાં એક કામવાળી બાઈ શીલા દરરોજ આવતી. આ ઘરની સાફ સફાઈથી લઈને આ સજાવટ સુધી બધું શીલા જ કરતી. અશીલા પાતળી દેહની, અગોરો ચહેરો, આંખોમાં નિર્મળતા અને મહેનતની લકીરો સ્પષ્ટ દેખાતી. તે કાંતાબેનના ઘરે કામ કરવા આવતી. એના મનમાં શાંતિ હતી. એ આખું વર્ષ રાહ જોતી દિવાળીના બોનસની. આ બેન, આ વખતે બોનસ ક્યારે આપશો? આ શીલાએ હળવેથી પૂછ્યું. આ જ્યારે એ રસોડાના ફ્લોર પર પોસો મારી રહી હતી, આ કાંતાબેને કઢાઈમાં ચમચો ફેરવતા જવાબ આપ્યો, આ બોનસ શું? આ તને તો દર મહિને પગાર આપીએ છીએ ને. આ એ જ તો મોટું છે. આ વર્ષે તને 501 રૂપિયા બોનસ આપીશ બસ. આ શીલાએ હાથ રોકી દીધા. આ બેન, આ 501માં શું થાય? આ 2 બાળકો માટે નવા કપડાં લેવાના છે. આ ઘર માટે મીઠાઈ, આ ફટાકડા લાવવાના છે. આ દિવાળી છે ને બેન, આ બાળકોને ખુશ કરવા છે. આ કાંતાબેનની ભ્રુકુટી ચઢી ગઈ. એ તો બધાને હોય છે, પણ એ માટે કેટલું આપીએ? આખું વર્ષ તને પગાર આપીએ છીએ ને, એથી વધારે નહીં મળે. આ શીલાની આંખોમાં પાણી આવી ગયું. આ પણ એણે મોં પર કાબુ રાખ્યો. આ બોલી, આ બેન, આ 4 ઘરમાં કામ કરું છું. આ દરેક ઘરમાં 500 મળે તો પણ શું થાય? આ દિવાળી એ તો સૌની હોય ને, આ ગરીબની કે ધનિકની નહીં. આ કાંતાબેન બોલી, તો પછી જે આપે એમાં ખુશ રહેવું શીખી લે. એ જ ઈશ્વરનો આશીર્વાદ છે. આ બાકી વધારે માંગવું એ લાલચ કહેવાય. આ શીલાનું માથું નમી ગયું. એની આંખમાં દુઃખ દેખાયું, પણ કાંતાબેનને એ દેખાયું નહીં. કદાચ ઈર્ષ્યા નહીં, પણ એક પ્રકારની માનસિક દ્રઢતા હતી. અમે આપીએ છીએ એટલે ઉપકાર કરીએ છીએ એવી ભાવના. આ ત્યાં હોલમાં રાકેશભાઈ, કાંતાબેનનો દીકરો, સોફા પર બેઠો હતો. એ હાથમાં અખબાર પકડીને વાંચવાનો દેખાવ કરતો હતો. આ પણ મન રસોડામાં ચાલી રહેલી વાતોમાં હતું. આ તેની સામે કિશોરભાઈ, તેના પિતા, આંખો બંધ કરીને ખુરશી પર આરામ કરી રહ્યા હતા. આ પણ કાન પૂરા ખુલેલા હતા. આ રસોડામાંથી આવતી દરેક વાત એ બંનેના દિલમાં શીર સમી વાગતી હતી. આ કિશોરભાઈ બોલ્યા નહીં. આ પણ રાકેશના મનમાં વિચારના તોફાન ચાલી રહ્યા હતા. આ મમ્મી કેમ આમ બોલે છે? એણે વિચાર્યું. આપણા ઘરમાં તો પૈસાની કમી નથી. આ પપ્પા પેન્શન લે છે, હું મલ્ટીનેશનલમાં છું. આ મિતાલી પણ ઓનલાઈન ક્લાસ લે છે, તો પછી આટલી કડકાઈ શા માટે? આ રાકેશને હંમેશા લાગતું કે પૈસા ઈશ્વરની કૃપાથી મળે છે. આપણું ભાગ્ય પણ કોઈના આશીર્વાદથી બને છે. એણે જીવનમાં કદી ગરીબી જોઈ ન હતી, પણ ગરીબને હંમેશા સન્માન આપતો રહ્યો હતો. આ શીલાએ કામ પૂરું કર્યું. આ પાણીના ડોળા ઉઠાવ્યા અને દરવાજા તરફ નીકળી. આ જતાં જતાં એણે કાંતાબેન તરફ જોયું, પણ કંઈ બોલી નહીં. એ નજર રાકેશના હૃદયને સીધી વાગી ગઈ. એમાં આભાર નહોતો, ગુસ્સો નહોતો, ફક્ત દુઃખ હતું. એવી નિઃશબ્દ પીડા છે, શબ્દોમાં ન કહી શકાય. આ જય શ્રી કૃષ્ણ બેન, આ શીલાએ મોઢે તો કહ્યું, પણ અવાજ થરથરતો હતો. હા હા, જય શ્રી કૃષ્ણ, આ કાંતાબેન બોલી, પણ અવાજમાં ગરમાશ નહોતી. આ બારણું ધડાકે બંધ થયું. આ ઘરમાં થોડી ક્ષણ માટે શાંતિ છવાઈ ગઈ. આ કિશોરભાઈએ આંખ ખોલી. આ રાકેશે અખબાર નીચે મૂકી. આ બંનેના ચહેરા પર એક જ પ્રશ્ન હતો, આ જરૂર હતું શું? આ રાકેશ ધીમેથી બોલ્યો, પપ્પા, હું કંઈ બોલું? આ કિશોરભાઈએ હાથ ઉપાડ્યો. ના બેટા, અત્યારે નહીં. આ તારી મમ્મીને આ સમયે સમજાવવા જઈશ તો વધુ ઉગ્ર થઈ જશે. એના મનમાં વર્ષોથી એક વિચાર ઘૂસી ગયો છે કે આપવું એ ઉપકાર છે. એ વિચારને બદલવો સરળ નથી. આ રાકેશ ચૂપ રહી ગયો. આપણે એની આંખોમાં નકરતા આવી ગઈ હતી. આ બપોર પછીનું સૂરજ ઢળી રહ્યું હતું.
આ ઘરમાંથી ફરસાણની સુગંધ ફેલાઈ હતી. આ મિતાલી બાજુમાં બાળકોને હોમવર્ક કરાવી રહી હતી. આ બહાર ફૂલવાળા ફટાકડાની દુકાન લગાવી રહ્યા હતા. આ રસ્તા ઉપર ચહલ પહલ વધતી હતી. આ રાકેશ હજી એ વાતમાંથી બહાર આવી શકતો નહોતો. એની સામે શીલાનો ચહેરો આવતો રહેતો. એક દ્રઢ મનુષ્ય પણ ક્યારેક નાની નાની વસ્તુઓથી તૂટી જાય છે. અને તે ક્ષણે રાકેશને લાગ્યું કે આ તૂટી ગયેલી સ્ત્રીની પીડા એણે પોતાની આંખે જોઈ છે. આ રાત્રે ડિનર માટે ટેબલ સજાઈ આ કાંતાબેને થાળીઓ ગોઠવી રહી હતી. આ કિશોરભાઈ ખુરશી પર બેઠા હતા. આ રાકેશને હજી એ વાત મનમાંથી ઉતરતી નહોતી. આ જમતા જમતા રાકેશે અચાનક કહ્યું, મમ્મી, આજે એસઆરનો ઈમેલ આવ્યો હતો. આ કાંતાબેન બોલી, એ શું કહે છે? આ વર્ષે પણ તને બોનસ મળશે ને? આ ગયા વર્ષે તો તને ઘણું મળ્યું હતું. આ રાકેશે શાંતિથી કહ્યું, એ જ વાત છે મમ્મી. આ વર્ષે કંપનીએ નક્કી કર્યું છે કે આ બોનસ આપશે નહીં, આ ફક્ત સ્વીટ બોક્સ આપશે. આ કાંતાબેનના હાથમાંનો કડશો અટકી ગયો. શું બોલે છે? આખું વર્ષ તું મહેનત કરે છે, પછી પણ બોનસ નહીં આપે? આ શું ન્યાય છે? આ કિશોરભાઈએ હળવેથી કહ્યું, હોઈ શકે આ કંપનીને નુકસાન થયું હોય. આ કાંતાબેન બોલી, આ નુકસાન થાય તો કર્મચારીને શું દોષ? આ બોનસ તો આપવું જ જોઈએ ને. આખું વર્ષ નાની મોટી રાતો કરીને કામ કરે છે, આ પછી એનો હક છે એ બોનસ. આ રાકેશે મોંમાં સ્મિત છુપાવ્યું. તે બોલ્યો, આ કંપનીએ કહ્યું કે આ જેમને નોકરી રાખવી હોય તેઓ રાખે, આ નહીં તો નવી ગોતી લે. આ કાંતાબેન ગુચ્છાથી બોલી, આ તો દાદાગીરી કહેવાય. આ ઈશ્વર એના ભંડાર ખાલી કરી દે એવા લોકોના. આ રાકેશ હસતો હસતો ઊભો થયો. આ મમ્મી, પપ્પા, આ તમારા પગે લાગુ. આ બંને અચંબિત થઈ ગયા. શું થયું અચાનક? આ કિશોરભાઈએ પૂછ્યું. આ રાકેશે કહ્યું, માફ કરજો, ખોટું બોલ્યો. આ કંપનીએ બોનસ નહીં આપ્યું એ ખોટું છે. આ સાચું છે કે આ ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ડબલ નફો થયો છે. આ એટલે દરેક કર્મચારીને 1.5 ગણું બોનસ એટલે કે 75,000 રૂપિયા મળી રહ્યા છે. આ કાંતાબેનના ચહેરા પર હાસ્ય આવી ગયું. એ તો અતિશય શુભ સમાચાર, ઈશ્વરની કૃપા છે. આ રાકેશે હાથ જોડીને કહ્યું, મમ્મી, ઈશ્વર આંખ બંધ કરીને આપે છે, આપણે આંખ ખોલીને ગણતરી કરીએ છીએ. આપણને જે મળે છે એ ફક્ત બુદ્ધિ કે મહેનતનું ફળ નથી, આ ઘણા લોકોની દુઆઓનું પણ પરિણામ છે. આ કાંતાબેન અસંભામાં પડી ગઈ. આ રાકેશે આગળ કહ્યું, મમ્મી, આ તને મારી ખુશી થાય જ્યારે મને બોનસ મળે છે ને, તો આપણા ઘરે કામ કરતી શીલાને પણ ખુશી થવી જોઈએ ને. એ પણ આખું વર્ષ મહેનત કરે છે, આપણા ઘરને સાચવે છે, આપણા બાળકોને પ્રેમથી સંભાળે છે. એનો બોનસ એના માટે પણ આશીર્વાદ જેવો જ છે. આ કાંતાબેન ચૂપ થઈ ગઈ. આ કડછો હાથમાંથી પડી ગયો. આ એણે પપ્પાની તરફ જોયું. કિશોરભાઈ ધીમે હસ્યા. આ બેટા સાસુ કહે છે. આ કાંતા, આ ક્યારેક ઈશ્વર માણસના સ્વરૂપમાં જ આપણી પરીક્ષા લે છે. હવે એ પરીક્ષા પસાર થવી જોઈએ. આ કાંતાબેન કંઈ બોલી નહીં. આ થોડીવારમાં ધીમેથી બોલી, આ મને વિચારવા દે બેટા. એ રાત્રે રાકેશને શાંતિ મળી નહીં. એક પ્રકારનો સંતોષ હતો કે આ મમ્મીને વિચારવા માટે એક બીજ વાવી દીધું છે, આ માનવતાનું બીજ. આ બારણાની બહાર દીપાવલીના પ્રકાશના ઝાંઝવા ઝળહળતા હતા, પણ રાકેશને લાગતું હતું કે આ સાસો પ્રકાશ તો હજી અંદર પ્રગટવાનો છે. એ પ્રકાશ જે આ માણસને માણસ બનાવે છે, આ દયા, આ કરુણા અને સમાનતાનો પ્રકાશ. એ જ પ્રકાશ આવતીકાલે ઘરના રસોડામાં, આ મમ્મીના હૃદયમાં અને શીલાના જીવનમાં ઉજાસ લાવશે. આ રાત્રે ઘરમાં બધું શાંત હતું. આ મિતાલી બાળકોને સુવડાવી રહી હતી અને કિશોરભાઈ વાસણના ચશ્મા પહેરીને ધીમે ધીમે ધૂળવાળી ફાઇલો ગોઠવી રહ્યા હતા. આ કાંતાબેન બાલ્કનીમાં બેઠી હતી. આ સામે દિવાલ પર ઝૂલતો દીવો હળવો હળવો ધુમાડો છોડતો હતો.
એના મનમાં આખા દિવસની ઘટનાઓ ગૂંજતી હતી. આ રાકેશે જે કહ્યું એ ખોટું પણ તો નથી. આ શીલા પણ આખું વર્ષ વફાદારીથી કામ કરે છે. આ પણ જો એકને આપું તો આ બીજાને પણ આપવું પડે ને. આ બધા માટે કેવી રીતે સામાન રાખી શકું? અહીંયાના મનમાં તર્ક અને ભાવના વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું. આ ત્યારે કિશોરભાઈએ બારણીથી પૂછ્યું, કાંતા સૂઈ નથી? આ કાંતાબેન બોલી, હજુ ઊંઘ નથી આવતી. આ કિશોરભાઈ થોડું મનમાં વિચારી બોલ્યા, આ શીલાની વાતને લઈને. આ કાંતાબેન થોડી સ્મિત સાથે બોલી, હા એ જ વાત. આ મારો દીકરો મને વિચારવા મજબૂર કરી ગયો છે. હમણાં સુધી લાગતું હતું કે આપણે આપીએ છીએ એટલે ઉપકાર કરીએ છીએ, પણ કદાચ એ વિચાર ખોટો હતો. આ કિશોરભાઈ ખુરશી ખેંચીને એની બાજુમાં બેઠા. આ જોઈએ કાંતા, હું તને કદી કંઈ કહેતો નથી. આ તું આખું ઘર સંભાળે છે. આ તારો પરિશ્રમ અતિશય છે. પણ આજે બેટાએ સાચી વાત કરી. આ ઈશ્વર આપણને જે આપે છે એનો એક ભાગ ક્યારેક બીજાને આપવા માટે જ આપે છે. આ કાંતાબેન ચૂપ રહી. એણે દીવાના પ્રકાશ તરફ જોયું. આ દીવો ધીમે હવામાં ઝબૂકતો હતો. આ જાણે એને પણ પોતાની જ્યોત જાળવવામાં આ મહેનત પડતી હોય. આ કિશોરભાઈ બોલ્યા, યાદ છે આ જ્યારે તું નવી નવેલી વરઘોડામાં આવી હતી, આ ત્યારે તું ગામની એક ગરીબ છોકરીને આ તારા લગ્નના કપડાં આપ્યા હતા. એ દિવસ તું કેટલી ખુશ થઈ હતી. આ કાંતાબેનના ચહેરા પર અચાનક તેજ આવ્યું. હા, એ સમય અલગ હતો કિશોર. એ વખતે લાગતું હતું કે આપવાથી આનંદ મળે છે, પણ હવે જાણે મન કઠણ બની ગયું છે. આ કદાચ જીવનની હિસાબી રીત એ ભાવના ખાઈ ગઈ. આ કિશોરભાઈ હળવેથી બોલ્યા, આ જીવનમાં હિસાબ તો જરૂરી છે, પણ મનનો ખોટો હિસાબ ઈશ્વરને કદી પસંદ નથી. આ કાંતાબેન લાંબા શ્વાસ સાથે બોલી, સાસુ છે. એણે સાસુ કહ્યું હતું. ઈશ્વર આંખ બંધ કરીને આપે છે, આપણે આંખ ખોલીને ગણીએ છીએ. આ તેમણે બંને એકબીજાની તરફ જોયું. આંખોમાં સમજૂતીનો પ્રકાશ હતો. એ રાતે કાંતાબેન સૂઈ તો ગઈ. આ પાણી એના સ્વપ્નમાં સતત એક જ ચહેરો આવતો રહ્યો, શીલાનો. આ દિવાળીના દિવસો નજીક હતા. આ ઘરમાં રંગોળી માટેના રંગ, આ નવા પડદા, આ નવી ચાદર, આ બધું તૈયાર હતું. આ રાકેશ કચેરી જવા તૈયાર થતો હતો. એણે કાંતાબેનને જોયા. આજે એ સામાન્ય દિવસ કરતાં થોડું શાંત લાગી રહી હતી. આ રાકેશ બોલ્યો, મમ્મી આજે તમે થોડી ઉદાસ છો. આ કાંતાબેન બોલી, ના બેટા, ઉદાસ નહીં, આ વિચારમાં છું. આ રાકેશ હસ્યો. આ મારા શબ્દોનો ઇફેક્ટ તો થયો લાગે છે. આ કાંતાબેન બોલી, આ બેટા શબ્દો નહીં, ઈરાદો લાગ્યો. આ તું જે બોલ્યો એ સાચું છે. આપણને જે મળે છે એમાં ઘણા લોકોના આશીર્વાદ હોય છે. આ રાકેશ બોલ્યો, મમ્મી આ જો આપણી આજુબાજુના લોકો ખુશ હશે તો એ આનંદ આપણા ઘરમાં પણ આવશે. જો કોઈ દુઃખી થઈ જાય તો એની આહ પણ અસર કરે છે. આ કાંતાબેન હળવેથી બોલી, આ મને એ સમજાયું છે. આ ક્યારેક માણસ ઈશ્વર પાસે જેટલું માગે છે એટલું તો મળે જ છે, પણ એ ભૂલી જાય છે કે એણે બીજાને કેટલું આપ્યું. એ વાતચીત દરમિયાન મિતાલી પણ આવી. આ એણે કહ્યું, મમ્મી આ જો હું કહી શકું તો આ ગઈકાલે જ્યારે શીલા રડી રહી હતી, આ ત્યારે મને ખરેખર લાગ્યું કે એના બાળકો માટેનું બોનસ એના માટે દિવાળીના ફટાકડા કરતાં પણ મોટું આનંદ આપશે. આ કાંતાબેન મિતાલીને જોઈ રહી. એણે હળવેથી કહ્યું, આ તારું પણ દિલ મોટું છે મિતાલી. આ તું પણ તો રોજ એની મદદ કરે છે. આ રાકેશ હસ્યો. એ માટે જ તો ઈશ્વર આપણાથી પ્રસન્ન રહે છે. આ કાંતાબેન બોલી, આ જુઓ બેટા, આ વર્ષે હું વિચારું છું કે આ મંદિરમાં 56 ભોગ ચઢાવવાના હતા ને, એના પૈસા હું શીલાને આપી દઈશ. એ માટે પણ ઈશ્વર ખુશ જ થશે. આ રાકેશની આંખમાં ગર્વ ઝળક્યું. એણે મમ્મીના પગે હાથ મૂક્યો. આ મમ્મી આ વિચાર એ જ ઈશ્વરની પ્રેરણા છે. આ કિશોરભાઈ બહારથી બોલ્યા, આ બસ બસ, આજે તો મારું ઘર માનવતાના દીવાથી ઝગમગતું લાગે છે.
આ બધા હસ્યા. એ દિવસે બપોરે રાકેશ ઓફિસમાં હતો. એસઆર વિભાગમાં બોનસના ચેક વહેંચાતા હતા. આ બધાની આંખોમાં ખુશી હતી. આ રાકેશે પોતાનો ચેક લીધો અને મનમાં વિચાર્યું, આ પૈસાથી પ્રથમ હિસ્સો શીલા માટે હશે. આ ઘર પરત આવતા સુધી એ વિચાર મનમાં પાકો થઈ ગયો હતો. આ સાંજનો સમય હતો. આ બારણા પર દીપક લગાવવાનું શરૂ થયું. આ મિતાલી રંગોળી બનાવી રહી હતી. આ બાળકો ફટાકડા બતાવવા માટે ઉત્સાહમાં હતા. પરંતુ ઘરના વાતાવરણમાં આજ કોઈ ખાસ શાંતિ હતી. આ જાણે કંઈક સુખદ થવાનું હતું. આ શીલા પોતાના રોજના સમય પ્રમાણે આવી. હાથમાં ઝાડુ લઈને એ રસોડા તરફ ચાલી. આ કાંતાબેનને જોઈને માત્ર બોલી, આ જય શ્રી કૃષ્ણ બેન. અવાજમાં હસકારા હતા. એ નજર નીચે ઝુકાવેલી હતી. આ કાંતાબેન ઊભી થઈ ગઈ. એણે ધીમેથી કહ્યું, અરે બેન શીલા, આજે બસ જય શ્રી કૃષ્ણ કહીને સોપ કેમ? આ તારા ચહેરા પર તો પહેલા જેવી હાસ્ય રેખા નથી દેખાતી. આ શીલા બોલી, બેન એવું કંઈ નથી, કામ છે ને એટલે આવું છું, પણ મનમાં થોડી ઉદાસી છે. આ કાલે બોલ્યું એ મનમાં વાગી ગયું હતું. આ કાંતાબેન તેની પાસે ગઈ. એણે એના માથે હાથ ફેરવ્યો. આ બેન શીલા, આ તને ખરાબ લાગ્યું હોય તો મને માફ કરજે, હું પણ માણસ છું. આ ક્યારેક શબ્દો વધારે કડક થઈ જાય છે, પણ આજથી મારી આંખ ખુલી ગઈ છે. આ તું જે કામ કરે છે એ કામ નહીં, સેવા છે. આ શીલાની આંખ ભીની થઈ ગઈ. એણે હાથ જોડ્યા. આ બેન તમે એવું ન કહો, હું તો કામ માટે આવું છું. આ તમે ખાવાનું આપો છો, માન આપો છો, એ જ મોટું છે. આ કાંતાબેન હસીને બોલી, આ માન આપવું એ તો માનવતાનો ધર્મ છે બેન. આવતીકાલે તું આવજે, પણ આજે તું કામ નહીં કરે, તું ખરીદી કરવા જજે. આ શીલાએ સોંકીને પૂછ્યું, ખરીદી મારી? હા તારી. આ તારા બાળકો માટે નવા કપડાં, મીઠાઈ, આ જે તારે ખરીદવું હોય તે લઈ લે. તને હું કાલે કવર આપીશ. આ શીલાના ચહેરા પર પહેલીવાર સ્મિત આવ્યું. એણે મમ્મીના પગે હાથ મૂકીને આશીર્વાદ લીધા. આ રાકેશ આ બધું દૂરથી જોઈ રહ્યો હતો. એની આંખોમાં ખુશીના આંસુ હતા. આ મિતાલી ધીમેથી બોલી, આજે ઘરમાં સાસી દિવાળી આવી ગઈ લાગે છે. આ રાકેશ બોલ્યો, હા મિતાલી, આ દીવો માનવતાનો છે. આજથી આપણા ઘરના ઈશ્વર ખરેખર પ્રસન્ન થયા. આ બહાર ફટાકડાના અવાજો ઉઠવા લાગ્યા. આ પણ ઘરમાં શાંતિ હતી. એવી શાંતિ આ જે મનને સ્પર્શે છે. એવી શાંતિ આ જે કોઈના દુઃખને ખુશીમાં ફેરવે છે. આ દિવાળીને એક દિવસ પહેલાંનો સવાર હતો. આખું ઘર ફૂલોની સુગંધથી મહેકતું હતું. આ બારણા પર રંગીન બત્તીઓ લટકતી હતી અને મિતાલી રંગોળી બનાવવા માટે રંગ ગોઠવી રહી હતી. આ કિશોરભાઈ અખબાર વાંચી રહ્યા હતા અને રાકેશ કચેરી જવા માટે તૈયાર થઈ રહ્યો હતો. આ ત્યારે જ બારણા ખુલ્યા. આ શીલા હંમેશાની જેમ અંદર આવી, પણ આજે એની ચાલ ધીમી હતી. આ ચહેરા પર સંકોચ અને આંખોમાં હળવી ઉદાસી હતી. એણે માથું ઝુકાવી ધીમેથી કહ્યું, આ જય શ્રી કૃષ્ણ બેન. આ કાંતાબેન એના હાથમાં ફૂલની થાળી લઈને ઊભી હતી. એણે મમતા ભરેલા સ્વરે કહ્યું, અરે શીલા, આજે તું એમ જ બોલીને ચૂપ કેમ રહી ગઈ? આ તારો ચહેરો તો પહેલાંનો હાસ્ય ગુમાવી બેઠો છે. શીલા હાથ જોડીને બોલી, આ બેન, ગઈકાલની વાત મનમાં વાગી ગઈ હતી. હું તો સમજું છું આ તમારો પણ ઘણો ખર્ચો હોય છે, પણ એ દિવસે થોડી આશા રાખી હતી. આ કાંતાબેન એના નજીક આવી. એના ખભા પર હાથ રાખ્યો. આ બેન શીલા, તું સાચી હતી. આ ઈશ્વર મને આખી રાત વિચાર કરાવતો રહ્યો. આ મને સમજાયું કે આ જે હાથ આપવાનું શીખી જાય એ હાથ કદી ખાલી રહેતા નથી. એટલું કહીને કાંતાબેન અંદર ગઈ અને એક કવર લઈ આવી. લે બેન, આ તારું દિવાળીનું બોનસ છે. આ 5000 મારી તરફથી અને 5000 રાકેશની તરફથી. આ રકમ તારા માટે છે. તો તારા બાળકો માટે નવા કપડાં ખરીદજે, આ મીઠાઈ લેજે, આ ફટાકડા ફોડજે. આ તારી દિવાળી પણ તો ઉજવાય. આ શીલાએ હાથ કંપાવી કવર લીધું. એ બોલી જ ન શકી.
આંખોમાંથી આંસુની ધાર વહી ગઈ. આ બેન, હું આટલું અપેક્ષિત નહોતી કરતી. આ તમે મને માણસ ગણ્યું એ જ મારી સૌથી મોટી કમાણી છે. આ કિશોરભાઈ પણ આગળ આવ્યા. એણે સ્મિત કરીને કહ્યું, આ શીલા, આ ખુશી વહેંચવી એ જ સાચી દિવાળી છે. આજનો દિવસ તારા માટે છે. આ જા, ખરીદી કર અને બાળકોને હસતા જો. આ શીલા નમન કરીને બોલી, આ ભગવાન તમારું સૌનું કલ્યાણ કરે. આ મારા ઘરમાં પણ આજે પ્રથમવાર સાચી દિવાળી ઉજવાશે. એ બોલીને શીલા બહાર નીકળી. આ પણ આ વખતે એની આંખમાં ચમક હતી, આ દુઃખની નહીં, આશાની. આ રાકેશ બારણા પાસે ઊભો હતો. એણે મમ્મીને જોઈને કહ્યું, મમ્મી, આજે લાગે છે કે આપણી દિવાળી સાચે ઉજવાય છે. કાંતાબેન સ્મિતે બોલી, હા બેટા, આ દીવો તો દર વર્ષે પ્રગટાવીએ છીએ. પરંતુ આ વર્ષે ઈશ્વરે આપણા હૃદયનો દીવો પ્રગટાવ્યો છે. આ બહાર ફટાકડાની રોશની ચમકી રહી હતી, પણ અંદરના દીવાના પ્રકાશે આ મન વધુ ઝળહળી ગયું હતું. તે ઘરમાં હવે ફક્ત પ્રકાશ નહોતો, આ માનવતાનો પ્રકાશ ઝગમગી રહ્યો હતો. આ દિવાળીના દિવસે શીલા તેના બાળકો સાથે નવા કપડાં પહેરી આ ઘરની બહાર દીવો પ્રગટાવી રહી હતી. એની આંખોમાં ખુશી ઝળહળતી હતી. આ કાંતાબેન દૂરથી એ દ્રશ્ય જોઈ રહી હતી અને એના હૃદયમાં એક અનોખી શાંતિ હતી. આ રાકેશે હળવેથી કહ્યું, આ મમ્મી, આજની રાતે ઘર જ નહીં, મન પણ ઝળહળે છે. આ કાંતાબેન સ્મિત સાથે બોલી, આ બેટા, આ સાચી દિવાળી એ નથી કે આ ઘરમાં કેટલા દીવા બળે. આ સાચી દિવાળી એ છે કે કેટલા હૃદયમાં પ્રકાશ ફેલાયો. આ બહાર આકાશમાં ફટાકડાની રોશની છવાઈ ગઈ અને એ રોશની સાથે કાંતાબેનના ઘરમાં આ માનવતાની દિવાળી ઉજવાઈ ગઈ. આવા જ નવા પ્રેરણાદાયક વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.